દિવ્યતામાં દિવ્ય બની જાય બધું, અને ભવ્યતામાં કામ બગડી જાય. કાળા ધોળા કરી, ખોટા આમ તેમ કરી, વગેરે વગેરે કરીને કરોડો રૂપિયા ભેળા કર્યા હોય, એ શું કહેવાય? ભવ્યતા. એ માણસ મોટો કહેવાય ને પછી જગતમાં. ભાઈ એનો ભબકો હોય ને, જ્યાં હોય ત્યાં એના સન્માન થાય ને એનું નામ બોલાય ને બધું થાય ને, એ ભવ્યતા. અને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય, શિક્ષાપત્રી પ્રમાણે 1 રૂપિયાનું ખોટું નહીં કરવાનું એવી નેમ લઈને બેઠા હોય, તો ક્યારેક ટાણું છાંડી જતું હોય. એને કોણ સ્ટેજ ઉપર બોલાવે? પણ એને કહેવાય શું? એને શું કહેવાય? દિવ્યતા. તે ઓલાનું કામ થાય કે આનું થાય? ભલે ટાણું છાંડી જતું હોય ને, ભલે નહીં પહેરવાના હાંધા હોય ને રહેવાના હાંધા હોય, પણ કામ એનું બનશે. એટલે મજા દિવ્યતામાં છે, ભવ્યતામાં નહીં.